પ્રિય ભક્તજનો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય સ્ત્રી જે દરરોજ સવારે પોતાની ગાયનું દૂધ વેચીને ઘર ચલાવે છે, શું તેના જીવનમાં પણ ચમત્કાર ઉતરી શકે છે? શું ઈશ્વર માત્ર મોટા મહેલોમાં જ આવે છે કે કોઈ નાના માટીના આંગણામાં પણ પોતાની કૃપા વરસાવી દે છે? તેથી આજે હું તમને એવી જ એક અદ્ભુત અને સુખદ કથા સંભળાવવાની છું, એક દૂધ વેચનારી સ્ત્રીની, જેના ઘરે સ્વયં મહાલક્ષ્મીની કૃપા આવી હતી. તો આવો દિલ ખોલીને આ પવિત્ર કથાનો અનુભવ કરીએ, કારણ કે આજની કથા માત્ર કથા નથી, એક શીખ છે, એક સ્નેહ છે અને એક દિવ્ય આશીર્વાદ પણ છે. કથા શરૂ થાય છે એક શાંત પહાડી કિનારે વસેલા નાનકડા ગામથી, જ્યાં જીવન ખૂબ જ સાદું હતું. લોકો મોટેભાગે પોતાના ખેતરો અને પશુઓ પર નિર્ભર હતા, અને સવારની ધૂપ જ્યારે પહાડીની ટોચ પરથી નીચે ઉતરીને ઘરોની છત પર ફેલાતી, ત્યારે આખું ગામ જાણે સોનાના પડથી ઢંકાઈ જતું. તે ગામમાં વૃક્ષોના પાંદડા પણ કંઈક અલગ જ ચમકતા હતા. હવામાં માટીની એવી તો ખુશ્બુ તરતી હતી કે મનને અંદર સુધી શાંત કરી દે, અને ઘરો વચ્ચેના સાંકડા રસ્તાઓ પર ક્યારેક બાળકોનો હાસ્ય ગુંજી ઉઠતું. આવા જ શાંત વાતાવરણમાં રહેતી હતી એક સ્ત્રી, સાવિત્રી. નામ જેટલું સરળ, મન પેનાથી પણ વધુ સરળ. તેના જીવનમાં ખૂબ સુખ નહોતા, પરંતુ દુઃખો વચ્ચે પણ તેણે મુસ્કાન ક્યારેય છોડી નહોતી. તેના ઘરમાં ન સજાવટ હતી, ન કોઈ ખાસ વસ્તુ, માત્ર માટીનું ભોંય, એક ચટાઈ, એક જૂની લાકડાની ચોકી, અને તેની સૌથી મોટી પૂંજી, તેની દીકરી કાવેરી અને તેની ગાય ગોમતી. સાવિત્રીના જીવનમાં સંઘર્ષ જાણે તેની પડછાયો બની ગયો હતો. પતિનો સાથ ખૂબ પહેલા છૂટી ગયો હતો, અને ત્યારથી તેણે એકલી જ દુનિયા સાથે લડતા શીખી હતી. પરંતુ તે ક્યારેય ફરિયાદ નહોતી કરતી. તેનું માનવું હતું કે જીવન જેવું પણ હોય તેને પ્રેમ અને ધીરજથી નિભાવવું જોઈએ. તે દરરોજ સૂર્ય નીકળતા પહેલાં ઉઠતી, પોતાની સાડી ગોઠવતી, ચૂલ્હામાં ચિંગારી સળગાવતી અને પછી ગોઠા તરફ ચાલવા લાગતી. રસ્તામાં ઝાકળના ટીપાં તેના પગને અડકતા અને હવા ધીમે ધીમે તેના વાળને હલાવતી પસાર થતી, જાણે પ્રકૃતિ તેને નવા દિવસના આશીર્વાદ આપતી હોય. ગોઠે પહોંચીને તે પોતાની ગાયને સહેલાવતી. ગાય પણ તેને જોતા જ ધીમે મોં હલાવતી, જાણે કહેતી હોય, આવી ગઈ તું, ચાલ શરૂ કરીએ આપણો રોજનો કર્મ. સાવિત્રી પોતાના હાથે ગાયને ચારો આપતી, પાણી પીવડાવતી અને પછી ખૂબ ધીરજ અને પ્રેમથી દૂધ કાઢતી. તેના હાથમાં અલગ જ કરુણા હતી. દૂધ ભાંડામાં પડતું તો તે અવાજ એટલો મધુર લાગતો, જાણે કોઈ નાની ઘંટડી વાગી રહી હોય. એ અવાજમાં તેના દિવસની શરૂઆત છુપાયેલી હતી. દૂધ કાઢ્યા પછી તે ઘરે જતી, દીકરી માટે 2 રોટલી બનાવતી, પોતે ખૂબ ઓછું ખાતી અને પછી વાંસની ટોપલીમાં 4-5 લોટા મૂકીને દૂધ વેચવા નીકળી જતી. ગામના લોકો તેના દૂધ પર પૂરો ભરોસો રાખતા, કારણ કે તે ક્યારેય દૂધમાં મિલાવટ નહોતી કરતી. કોઈએ પૂછ્યું કે સાવિત્રી, થોડું દૂધ વધુ આપ, પાર્ટી છે, તો તે એટલું જ આપતી જેટલું તેની ગાય આપી શકે. તે ક્યારેય પાણી નહોતી મેળવતી, ક્યારેય જૂઠું નહોતી બોલતી, અને લોકો સામે હંમેશા સ્પષ્ટ કહેતી, કોઈની સાથે છેતરપિંડી નહીં, પોતાના જ પેટને લાગે છે. તેની ગરીબી છતાં તેનું દિલ ખૂબ ઉદાર હતું. ગામની કિનારે એક વૃદ્ધ અમ્મા રહેતા હતા. તેમની પાસે કંઈ નહોતું. સાવિત્રી દર સવારે તેમના ઘર આગળથી પસાર થતાં તેમને બોલાવતી, અમ્મા, થોડું દૂધ રાખો, દવા સાથે પી લેજો. અમ્મા દરરોજ કહેતી, બેટા, તું કેમ આપે છે? તારે પોતાની જ ચિંતા કરવી જોઈએ. અને સાવિત્રી દરરોજ એ જ જવાબ આપતી, અમ્મા, કોઈના કામ આવવું જ સાચી કમાણી છે. તેના નાના નાના કર્મોમાં એટલી પવિત્રતા હતી કે સાંભળનારના મનને પણ સુખ મળતું. પરંતુ ધીમે ધીમે તેની આસપાસ કંઈક બદલાતું લાગવા માંડ્યું. દૂધ કાઢતા ઓછું નીકળવા લાગ્યું હતું. ઘરનો ખર્ચ મુશ્કેલીથી ચાલતો હતો. ક્યારેક અનાજ પણ ઓછું પડી જતું. પરંતુ સાવિત્રી તો પણ કોઈ ભૂખ્યાને ખાલી હાથ પાછા નહોતી મોકલતી. તે માની ચૂકી હતી કે દયા ક્યારેય ઓછી નથી થતી. જો દિલ મોટું હોય તો ભગવાન પણ મોટી કૃપા કરે છે. તેમ છતાં તેને ક્યારેક ચિંતા થવા લાગી. રાત્રે આકાશ તરફ જોઈને ધીમેથી કહેતી, હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, બસ એટલું કે મારી દીકરી ભૂખી ન સૂવે. અને પછી એક રાત્રે કંઈક બહુ જ અજીબ થયું. સાવિત્રીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ખૂબ તેજસ્વી પ્રકાશ હતો, એવો કે આંખું બંધ હોય તો પણ અંદર ઘૂસતો જાય. તે પ્રકાશમાંથી એક ખૂબ મધુર કોમળ અવાજ આવ્યો, સાવિત્રી, તું જેવી છે તેવી જ રહે, સત્યથી પાછી ન હટજે, દયાનો દીવો ઓલવતા ન રાખજે, સમય બદલાવાનો છે. સાવિત્રી ગભરાઈને ઉઠી બેઠી. તેનું દિલ ઝડપથી ધડકતું હતું.
તે સમજી નહોતી શકતી કે સ્વપ્ન હતું કે કોઈ સંકેત. બીજી રાત્રે પણ એ જ સ્વપ્ન, ત્રીજી રાત્રે પણ એ જ અવાજ. તેના મનમાં શાંતિ પણ હતી અને અજાણી અસ્વસ્થતા પણ. અને પછી એક દિવસ અચાનક વરસાદ ખૂબ તેજ થઈ ગયો. હવા તેજ ચાલવા લાગી, વીજળી ચમકવા લાગી અને આખું ગામ પોતપોતાના ઘરમાં છુપાઈ ગયું. કોઈ બહાર નહોતું. ત્યારે સાવિત્રીએ ગોઠાથી પાછા ફરતા જોયું કે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી ભીંજાતી ઊભી છે. તેના કપડાં ભીના, વાળ ભીના અને હાથ કાંપતા હતા. કોઈએ તેને અંદર બોલાવી નહોતી. બધાએ દરવાજા બંધ કરી દીધા હતા. પરંતુ સાવિત્રી તેની નજર જાણે રડતા દિલને પણ જોઈ લેતી હતી. તે દોડીને તે વૃદ્ધા પાસે પહોંચી અને કહ્યું, અરે, તમે તો પૂરા ભીંજાઈ ગયા છો. ચાલો મારા ઘરે ચાલો, આમ ઊભા ન રહો. વૃદ્ધા કંઈ બોલી નહોતી શકતી. સાવિત્રીએ તેમનો હાથ પકડ્યો અને પોતાના ઘરે લઈ આવી. તેમના કપડાં બદલ્યા, ગરમ પાણી આપ્યું, ચૂલા પર ખીચડી બનાવીને ખવડાવી અને આરામથી બેસાડી. વૃદ્ધાએ પહેલીવાર સાવિત્રીને પૂછ્યું, બેટી, મેં તારું શું બગાડ્યું છે? તું મારા માટે આટલું કેમ કરે છે? અને સાવિત્રીએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, તમે મારા કોણ છો એ ન પૂછો, હું તમારી કોણ છું એ પૂછો. હું માનવ છું અને માનવની સેવા કરવી મારો ધર્મ છે. વૃદ્ધાની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેમના અંદર કંઈક બીજું જ હતું, કંઈક ખૂબ મોટું, જે ધીમે ધીમે સામે આવવાનું હતું. તે રાત્રે સાવિત્રીએ વૃદ્ધાને પોતાના પથારીમાં સુવાડી દીધી અને પોતે ચટાઈ પર સૂઈ ગઈ. બહાર વરસાદ થોડો ઓછો થઈ ગયો હતો, પરંતુ ટીપાની ટપટપ હજુ છત પર પડતી હતી. તે અવાજ ઘરમાં એક અજીબ શાંતિ લાવતો હતો. સાવિત્રી ઊંઘમાં પણ વિચારતી હતી કે આ વૃદ્ધા કોણ છે, ક્યાંથી આવી હશે અને આ તોફાનમાં એકલી કેવી રીતે રહી ગઈ હશે. પરંતુ તેણે આ બધા સવાલ પોતાના મનમાં જ રાખ્યા. તે જાણતી હતી કે દરેક સંકટમાં સવાલો કરતાં સહારો વધુ જરૂરી હોય છે. સવારે જ્યારે વૃદ્ધા ઉઠી તો સાવિત્રીએ તેમને ગરમ ચા આપી. ચા પીતી વખતે પણ તેમને લાગતું હતું કે તે માત્ર ચા નથી પી રહ્યા, પરંતુ કોઈના દિલના આશીર્વાદ પી રહ્યા છે. તે વારંવાર સાવિત્રી તરફ જોવા લાગી, જાણે કંઈક કહેવા માંગતા હોય, પરંતુ રોકાઈ જતા. સાવિત્રી કંઈક સમજી નહોતી શકતી. બીજા દિવસે જ્યારે સાવિત્રી દૂધ વેચવાની તૈયારી કરતી હતી, ત્યારે વૃદ્ધાએ ધીમા અવાજમાં કહ્યું, બેટી, શું મને એક લોટો દૂધ આપી શકે? સાવિત્રી તરત મુસ્કુરાઈ. કેમ નહીં માજી, તમે કહો પણ નહીં, હું પોતે લાવું છું. તે દોડીને લોટો ભરીને લાવી અને વૃદ્ધાને આપી દીધો. તેમણે ધન્યવાદ કહ્યું, પરંતુ સાવિત્રીએ તરત કહ્યું, ધન્યવાદ ન કહો, ઘરમાં જે છે તે તમારું છે. આ પહેલો દિવસ હતો, પરંતુ બીજા દિવસે પણ વૃદ્ધાએ દૂધ માંગ્યું, ત્રીજા દિવસે પણ, ચોથા દિવસે પણ. દર વખતે સાવિત્રી એક જ કોમળ મુસ્કાન સાથે આપતી ગઈ. પરંતુ ધીમે ધીમે એક વાત અજીબ થવા લાગી. ગાયનું દૂધ ઓછું થવા લાગ્યું હતું. ક્યારેક માત્ર 2 લોટા ભરાતા, ક્યારેક 3. સાવિત્રી પોતાના કામમાં લાગી રહેતી, પરંતુ તેને નીકળતી દૂધની ધાર પાતળી થતી લાગતી. તે મનમાં જ ચિંતા કરતી, કાવેરી શું ખાશે, ઘર કેવી રીતે ચાલશે. પરંતુ તે ચિંતા છતાં વૃદ્ધા સામે ક્યારેય ઉદાસી નહોતી દેખાડતી. એક સાંજે કાવેરીએ માની પાસે બેસીને કહ્યું, અમ્મા, શું આપણે ગરીબ થઈ રહ્યા છીએ? સાવિત્રીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, ગરીબી વસ્તુઓથી નથી આવતી, મનથી આવે છે. જ્યારે દિલમાં દયા હોય તો કોઈ ગરીબ નથી હોતું. અને કાવેરી મુસ્કુરાઈ ગઈ. તેમ છતાં સાવિત્રી કંઈક સમજી નહોતી શકતી. તે રોજ દૂધ આપતી જતી હતી, વૃદ્ધા પણ રોજ માંગતા હતા, અને તેમ છતાં વૃદ્ધા ક્યારેય થોડી પણ ઝીઝક નહોતા દેખાડતા. ક્યારેક તે સાવિત્રીને અજીબ સવાલ પૂછતા, બેટી, શું જો એક દિવસ તને બધું જ મળી જાય તો શું કરીશ? જો એક દિવસ તારી પાસે એટલી સંપત્તિ હોય કે તું ગણી પણ ન શકે તો? જો ભગવાન તારી પાસે પોતે કહે કે તને શું જોઈએ તો શું માંગીશ? સાવિત્રી દર વખતે ખૂબ સરળ જવાબ આપતી, કંઈ નહીં માંગું. ભગવાન પાસે માંગવું સાચું નથી લાગતું. જેની પાસે ઓછું હોય તેને આપવું જોઈએ, જેની પાસે વધુ હોય તેને વહેંચવું જોઈએ. વૃદ્ધા તેની દરેક વાત ગહનતાથી સાંભળતા. તેમની આંખો ક્યારેક ભીની થતી, ક્યારેક ચમકી ઉઠતી, જાણે સાવિત્રીના શબ્દો તેમના હૃદયને અડકતા હોય. અને પછી એક સવારે કંઈક એવું થયું જે સાવિત્રીએ પહેલાં ક્યારેય અનુભવ્યું નહોતું. તે હંમેશાની જેમ ગાય પાસે બેસીને દૂધ કાઢતી હતી, પરંતુ આજે દૂધની ધાર ખૂબ તેજ આવતી હતી. એટલી તેજ કે તેનું ભાંડું ભરાઈ ગયું, અને તેમ છતાં દૂધ રોકાયું નહીં. સાવિત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે બીજી ડોલ લાવી, તે પણ ભરાઈ ગઈ,
પછી ત્રીજી. તેનું મન જાણે કોઈ ચમત્કાર જોઈ રહ્યું હતું. તે સમજી નહોતી શકતી કે આ કેવી રીતે થઈ શકે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી દૂધ તો ખૂબ ઓછું થઈ રહ્યું હતું. કાવેરી દોડીને આવી. અમ્મા, આજે તો ખૂબ દૂધ આવ્યું છે. જુઓ, આખું ઘર મહેકી ઉઠ્યું છે. સાવિત્રીએ ડોલો જોઈને વિચાર્યું, ક્યારેક ભગવાન આવી રીતે ખુશી આપે છે, અચાનક. પરંતુ સાચો ચમત્કાર તો ત્યારે થયો જ્યારે તેણે વૃદ્ધા માટે દૂધ અલગ કરીને રાખ્યું. તે લોટો હલકો હતો, પરંતુ જેવી તેણે તેને ઉપાડ્યો, લોટો ભારે થઈ ગયો. એટલો ભારે જાણે અચાનક કોઈએ બમણું દૂધ ભરી દીધું હોય. સાવિત્રી કેટલીક ક્ષણો માટે ડરી ગઈ. તેણે વિચાર્યું, શું મારી આંખો છેતરાઈ રહી છે? મેં એટલી જલ્દી આટલું દૂધ કેવી રીતે રાખી દીધું? પરંતુ આ રોજ થવા લાગ્યું. જ્યારે પણ તે વૃદ્ધા માટે દૂધ રાખતી, તે પોતે વધી જતું, લોટો ભારે થઈ જતો, ભાંડું ભરાઈ જતું. ક્યારેક તો તેની સપાટી પરથી હલકી વરાળ ઉઠતી હતી, જાણે તે દૂધમાં કોઈ દિવ્ય ઊર્જા સમાઈ હોય. ઘરમાં એક અલગ ખુશ્બુ ફેલાવા લાગી હતી. કાવેરી ક્યારેક પૂછતી, અમ્મા, આ કઈ ખુશ્બુ છે? લાગે છે જાણે ઘરમાં ફૂલોની માળા બિછાવી દીધી હોય. સાવિત્રી પણ વિચારતી, પરંતુ તેને જવાબ નહોતો મળતો. એક દિવસ તો એવું લાગ્યું જાણે ઘરમાં હલકો સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો છે. દિવાલો પણ ચમકતી લાગતી હતી. ગાય પણ સાવિત્રીને અજીબ રીતે જોતી હતી. ધીમે ધીમે માથું હલાવતી, જાણે તે સાવિત્રીને કહેતી હોય, તારા ઘરમાં કંઈક મોટું ઉતરી રહ્યું છે. ક્યારેક રાત્રે સાવિત્રી દીવો પ્રગટાવતી તો તેની જ્યોત અસામાન્ય રીતે ઊંચી ઉડી જતી. ક્યારેક હવા વગર પણ તે દીવો એવી રીતે હલતો જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને અડક્યો હોય. આ બધું જોઈને સાવિત્રીનું મન ધીમે ધીમે ગભરાતું પણ હતું અને શાંતિ પણ મળતી હતી. જાણે કોઈ દિવ્ય આશીર્વાદ તેના ઘરની આસપાસ ફરતો હોય. અને હવે ધીમે ધીમે સાવિત્રીના ઘરમાં ફેલાતી દિવ્યતા એટલી સ્પષ્ટ થઈ ચૂકી હતી કે સામાન્ય માનવી પણ તેને અનુભવી શકે. દર સવારે તેના ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત, વધુ ઉજળું અને વધુ સુખદ લાગવા લાગ્યું હતું. જ્યારે તે ચૂલો પ્રગટાવતી તો લાકડાની આગ પણ જાણે પહેલાં કરતાં વધુ સ્થિર અને તેજસ્વી લાગતી. જ્યારે તે પાણી ભરતી તો લાગતું કે પાણીની સપાટી પર હલકી ચમક તરતી હોય. અને સૌથી ખાસ તેની ગાય ગોમતી, તે હવે તેને સામાન્ય પશુની જેમ નહીં, પરંતુ કોઈ રક્ષકની જેમ જોવા લાગી હતી. ગોમતી ક્યારેક રાત્રે સાવિત્રી તરફ જોઈને હલકો અવાજ કાઢતી, જાણે કંઈક કહેવા માંગતી હોય. કાવેરીએ પણ એક દિવસ પૂછ્યું, અમ્મા, ગોમતી આપણને આવી રીતે કેમ જોતી રહે છે? શું તેને ખબર છે કે ઘરમાં કંઈક થઈ રહ્યું છે? સાવિત્રીએ દીકરીને ભેટી પાડતા કહ્યું, જાનવરો પહેલાં જાણી જાય છે બેટા, માનવી કરતાં ખૂબ પહેલાં. તેના મનમાં ગહનતા સુધી ઉતરી ચૂકી હતી આ વાત, કે આ બદલાવ પાછળ કોઈ સામાન્ય કારણ નથી. આ બધું કોઈ ખૂબ મોટી શક્તિનો સંકેત હતો. પરંતુ તે હજુ પણ અજાણ હતી કે આ શક્તિ કોઈ દૂરથી આવતી ઘટના નથી, પરંતુ તેના ઘરમાં જ બેઠેલી એ વૃદ્ધા છે, જેને તેણે વરસાદમાં ભીંજાતી જોઈને ઘરે જગ્યા આપી હતી, જેને તેણે એક પણ સવાલ કર્યા વગર દૂધ આપ્યું હતું અને જેની સેવા તેણે થાક્યા વગર કરી હતી. એક દિવસ બપોરનો સમય હતો. સાવિત્રી આંગણામાં બેસીને દૂધ ગરમ કરતી હતી. હવા બિલકુલ શાંત હતી. બહાર સૂર્ય હલકો ઢળી રહ્યો હતો અને તેની કિરણો ગોમતીના શિંગડા પર ઝળકતી હતી. ત્યારે સાવિત્રીએ જોયું કે વૃદ્ધા આંગણાની વચ્ચે ઊભા છે. તેમની આંખોમાં આજે કંઈક ખૂબ અલગ હતું. તે પહેલાં જેવી કમજોર ઝૂકેલી સ્ત્રી નહોતા લાગતા. તેમના ચહેરા પર એક ચમક હતી, એટલી શાંત, એટલી ઉજળી કે સાવિત્રીની શ્વાસ એક ક્ષણ માટે રોકાઈ ગઈ. વૃદ્ધા ધીમે ધીમે ચાલીને તે જગ્યા સુધી પહોંચી જ્યાં સાવિત્રી ઊભી હતી. તેમણે સાવિત્રીને કેટલીક ક્ષણો સુધી જોઈ અને જોતા જોતે તેમની આંખોમાં એક અનોખી ગહનતા ઉતરવા લાગી. સાવિત્રીને લાગ્યું જાણે તે આંખો તેના મનની અંદર સુધી જોઈ શકે છે, જાણે તે તેના દુઃખ, તેના સંઘર્ષ, તેના ત્યાગ બધું જ વાંચી રહી હોય. કેટલીક ક્ષણો વીતી અને પછી વૃદ્ધાએ ધીમેથી કહ્યું, બેટી, શું તને નથી લાગતું કે તારી સેવા ખૂબ મોટી છે? સાવિત્રીએ તરત માથું હલાવીને કહ્યું, સેવા અને મોટી? આ શબ્દો મને શોભતા નથી માજી. મેં તો માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું છે. વૃદ્ધાની આંખો ભરાઈ આવી. તેમના આંસુઓમાં કરુણા નહીં, પરંતુ કોઈ દિવ્ય સત્યની ચમક હતી. તેમણે આંસુ લૂછ્યા અને કહ્યું, તું જાણે છે સાવિત્રી, ઈશ્વરને મંદિરની દિવાલો નથી રોકી શકતી, તે મનની નિયતમાં રહે છે. સાવિત્રી કંઈક સમજી નહોતી શકતી. તેનું હૃદય જાણે કોઈ અજાણ્યા ભય અને શાંતિ વચ્ચે ઝૂલી રહ્યું હતું. તે કંઈક કહી શકે તે પહેલાં જ વૃદ્ધા આગળ વધ્યા. તેમણે એક લોટો ઉપાડ્યો, એ જ જે સાવિત્રી રોજ ભરીને આપતી હતી, અને તેને પોતાના હાથમાં ઝુકાવીને જોવા લાગ્યા.
લોટામાં દૂધ ધીમે ધીમે ઉપર ઉઠવા લાગ્યું, પછી નીચે ઉતરવા લાગ્યું અને પછી કોઈ કારણ વગર હલકા પ્રકાશમાં બદલાવા લાગ્યું. સાવિત્રી ડરીને એક પગ પાછળ હટી. તેણે ક્યારેય આવો દ્રશ્ય નહોતો જોયો. તેણે કાંપતા અવાજમાં કહ્યું, માજી, આ શું થઈ રહ્યું છે? વૃદ્ધા મુસ્કુરાયા, અને પહેલીવાર તે મુસ્કાન કોઈ વૃદ્ધ સ્ત્રીની નહીં, પરંતુ કોઈ એવી શક્તિની લાગી જેનું વર્ણન શબ્દોમાં ના થઈ શકે. તેમના શરીરમાંથી એક હલકો સ્વર્ણ પ્રકાશ ફેલાવા લાગ્યો. તેમના ઝૂકેલા ખભા સીધા થવા લાગ્યા. તેમનું રૂપ ધીમે ધીમે ઉજળું થવા લાગ્યું. તેમની સાડીનો રંગ પણ જાણે બદલાઈ રહ્યો હતો. અને સાવિત્રી તો માત્ર પોતાની જગ્યાએ જામીને ઊભી રહી ગઈ. તેના હાથ કાંપતા હતા, દિલ ધડકતું હતું, અને આંખો એટલી ફાટી ગઈ કે જાણે એક જ ક્ષણમાં અનેક જન્મોના આશ્ચર્યની લાગણીઓ અનુભવાઈ રહી હોય. વૃદ્ધાનો અવાજ બદલાઈ ગયો. હવે તે અવાજ કોઈ માનવનો નહીં, પરંતુ કોઈ દેવીનો હતો. ગહન, મધુર, પરંતુ અત્યંત દિવ્ય. તેમણે કહ્યું, સાવિત્રી, તે મને વરસાદમાં ભીંજાતી જોઈ અને કોઈ વિચાર કર્યા વગર મને તારા ઘરમાં જગ્યા આપી. તે મારી સામે ક્યારેય થાક નહોતો દેખાડ્યો, ક્યારેય ઝીઝક નહોતી કરી, ક્યારેય પૂછ્યું પણ નહીં કે હું કોણ છું, ક્યાંથી આવી છું, કેમ વારંવાર દૂધ માંગુ છું. અને એ જ તારી સૌથી મોટી પરીક્ષા હતી. પછી વૃદ્ધાએ પોતાના બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને આગલી જ ક્ષણમાં આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું. દીવો ચમકવા લાગ્યો, દિવાલો સોનેરી થઈ ગઈ. ગોમતી પાસેથી હલકી ઘંટડીઓનો અવાજ આવવા લાગ્યો. હવા જાણે સ્થિર થઈ ગઈ, સમય જાણે રોકાઈ ગયો. અને પછી વૃદ્ધાનું રૂપ તૂટવા લાગ્યું અને તેમની જગ્યાએ એક દિવ્ય આકૃતિ ઉભરવા લાગી. કમળ જેવા ફૂલો તેમના ચરણોમાં પ્રગટ થવા લાગ્યા. હવે કોઈ ન કહી શકે કે તે પહેલાંની વરસાદમાં ભીંજાયેલી વૃદ્ધા હતી. હવે તેમના કપાળ પર તેજ હતું, આભા હતી, કરુણા હતી અને એક ગહન દિવ્યતા હતી. સાવિત્રીના હાથ કાંપવા લાગ્યા. તેણે ડર અને શ્રદ્ધામાં મિશ્રિત થઈને કહ્યું, તમે કોણ છો? વૃદ્ધાનો અવાજ ધીમેથી ગૂંજ્યો. હું એ જ છું જેના નામથી તું દર સવારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરે છે. હું એ જ છું જેને લોકો ધનની દેવી કહે છે, સમૃદ્ધિની દેવી, સ્નેહની દેવી અને રક્ષાની દેવી. હું મહાલક્ષ્મી છું. સાવિત્રી ત્યાં જ ઘૂંટણીએ પડી ગઈ. તેના આંસુ વહેવા લાગ્યા. તેણે માથું ઝુકાવી દીધું. માં, હું યોગ્ય નથી. હું તો માત્ર એક ગરીબ સ્ત્રી છું. ત્યારે દેવીએ ખૂબ કોમળ અવાજમાં કહ્યું, યોગ્યતા ધનથી નથી આવતી બેટી, યોગ્યતા મનથી આવે છે બેટી. તેમણે સાવિત્રીને ઊભી કરી, તેના માથા પર હાથ મૂક્યો અને તે સ્પર્શમાં જ તે સાવિત્રીની બધી પીડા જાણે એક જ ક્ષણમાં ખતમ થઈ ગઈ. આ એક ક્ષણ હતો જેની રાહ તેના પાછલા જન્મોએ પણ કરી હતી. જ્યારે સાવિત્રી ઘૂંટણીએ બેઠી હતી અને દેવીની દિવ્ય આભા તેની આસપાસ ફેલાઈ રહી હતી, તે ક્ષણે તેના આંખોમાં માત્ર એક જ સવાલ હતો, કેમ? કેમ એક સામાન્ય સ્ત્રીને આટલી મોટી કૃપા મળી? કેમ એની ઝૂંપડીમાં દિવ્ય પ્રકાશ ઉતર્યો? અને કેમ એ વૃદ્ધા જેને તેણે માત્ર માનવધર્મ સમજીને સહારો આપ્યો હતો, આજે તેની સામે દેવીના રૂપમાં ઊભી છે? સાવિત્રીની શ્વાસ કાંપતી હતી. દિલ જાણે છાતીમાં તેજીથી ધડકતું હતું. પરંતુ તેના મનમાં ભય નહોતો. એક અજાણી શ્રદ્ધા હતી, એક સુખ હતું, અને એવો અપનાપણ હતો જાણે કોઈ મા પાછી ફરીને પોતાના બાળકને ભેટવા આવી હોય. દેવી લક્ષ્મી ધીમે ધીમે તેની પાસે આવી. તેમના પગ જે માટીને અડકતા, ત્યાં સૌમ્ય ઉજાસ ફેલાતો. તેમણે પોતાનો હાથ ધીમેથી સાવિત્રીના માથા પર મૂક્યો, અને તે સ્પર્શ એટલો કોમળ, એટલો પવિત્ર હતો કે સાવિત્રીની બધી થાક, પીડા, દર્દ બધું જ તે જ ક્ષણે તેની અંદરથી નીકળતું અનુભવાયું. દેવીએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, સાવિત્રી, તે મને એ દિવસે અપનાવી જ્યારે તને પોતાને સહારાની જરૂર હતી. તે મને ત્યારે દૂધ આપ્યું જ્યારે તારી ગાયનું દૂધ ઓછું થઈ રહ્યું હતું. તે મને પોતાનો પથારો આપ્યો જ્યારે તને પોતાને કંબલની ઉણપ હતી. તે સેવા કરી વગર કર્તવ્ય સમજે, વગર સ્વાર્થે, વગર ભયે, અને એ જ વાત હતી જેણે મને તારા ઘરે ખેંચી લાવી. સાવિત્રીની આંખોમાંથી આંસુ ઢળકવા લાગ્યા. તેણે કહ્યું, માં, મેં તો માત્ર માનવતા નિભાવી. ત્યારે દેવી મુસ્કુરાયા. તે મુસ્કાન સામાન્ય નહોતી, તેમાં વિશ્વની સૌથી મધુર શાંતિ હતી. તેમણે કહ્યું, માનવતા નિભાવવી જ તો આજે સૌથી દુર્લભ છે બેટી. ધર્મ, પૂજા, મંત્ર બધું પછી આવે છે. દિલની પવિત્રતા સૌથી પહેલાં જોવામાં આવે છે. સાવિત્રી તેમના શબ્દોમાં ડૂબી ગઈ. તેને લાગ્યું જાણે તે એક અલગ જ વિશ્વમાં પહોંચી ગઈ હોય. તેની ઝૂંપડી હવે મંદ પ્રકાશથી નહીં, પરંતુ દિવ્ય આભાથી ચમકતી હતી. તે જ સમયે દેવીએ પોતાની હથેળીમાં એક હલકો સ્વર્ણ પ્રકાશ ભેગો કર્યો. તે પ્રકાશ ધીમે ધીમે ફરવા લાગ્યો, ચમકવા લાગ્યો, અને ક્ષણભરમાં એક સુંદર ભાંડાનું રૂપ લઈ લીધું. નાનું, પરંતુ અત્યંત દિવ્ય ભાંડું.
હાથમાં આવતા જ લાગ્યું જાણે તેમાં કોઈ અદૃશ્ય ઊર્જા ધબકતી હોય. સાવિત્રીએ શ્રદ્ધાથી હાથ જોડી દીધા. દેવીએ કહ્યું, સાવિત્રી, આ એ ભાંડું છે જે ક્યારેય ખાલી નહીં થાય. તેમાં જેટલું પણ દૂધ રાખવામાં આવશે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. તારા ઘરમાં હવે ક્યારેય અભાવ નહીં આવે, ન અન્નની ઉણપ, ન ધનની ઉણપ અને ન સુખની. તે ક્ષણે સાવિત્રીને લાગ્યું કે તેની આખી દુનિયા તે એક જ પ્રકાશમાં સમાઈ ગઈ છે. તે વિશ્વાસ નહોતી કરી શકતી કે આ બધું તેની સાથે થઈ રહ્યું છે. તેના ચહેરા પર આંસુ વહી રહ્યા હતા, પરંતુ તે દુઃખના આંસુ નહોતા, આશ્ચર્ય અને કૃતજ્ઞતાના આંસુ હતા. દેવીએ આગળ કહ્યું, આ વરદાન તારી દયાનું ફળ છે. આ ઘરમાં જે પણ સુખ આવશે તે તારી વિનમ્રતાથી બંધાયેલો રહેશે. પરંતુ યાદ રાખજે બેટી, આ વરદાનને ક્યારેય ઘમંડ ન બનવા દેજે. જે મનમાં અહંકાર આવે છે ત્યાં હું નથી ઠરતી. સાવિત્રીએ તરત કહ્યું, માં, મારા મનમાં ઘમંડ કેવી રીતે આવી શકે? મેં જે શીખ્યું છે તે માત્ર આપવાથી જ મળ્યું છે. દેવીએ પ્રસન્ન થઈને તેને જોઈ અને આગળ કહ્યું, અને એક વાત સાવિત્રી, આ અક્ષય ભાંડું માત્ર દૂધનો ચમત્કાર નહીં કરે. આ તારા ઘરમાં પ્રેમ પણ અક્ષય કરશે, સદ્ભાવ પણ અક્ષય કરશે અને તારા આવનારા જીવનમાં શાંતિ પણ અક્ષય બનાવી રાખશે. તારી દીકરી કાવેરી પણ આ કૃપાને આગળ વધારશે. તારા વંશમાં દયા અને સત્યનો દીવો ક્યારેય નહીં ઓલવાય. દેવીના આ શબ્દો સાંભળીને કાવેરી, જે થોડે દૂર ઊભી કાંપતી હતી, અચાનક માની તરફ દોડી અને સાવિત્રીને વળગી પડી. તેના માસૂમ ચહેરા પર ભય નહોતો, બલકી તે પ્રકાશ જોઈને એક અજીબ વિશ્વાસ ઉતર્યો હતો. દેવીએ કાવેરીને પણ આશીર્વાદ આપ્યો, બિટિયા, તું તારા ગામની રોશની બનજે. તારી મમતાથી લોકો પ્રેરણા લેશે. તું એ જ બનજે જે આ ઘરની આત્મા છે. અને પછી એક હલકો હવાનો ઝોંકો આવ્યો. ઘરના દરેક ખૂણામાં કમળની સૌમ્ય સુગંધ ફેલાઈ ગઈ. દીવાની જ્યોત અચાનક ખૂબ સ્થિર થઈ ગઈ, જાણે સમય તેમની સામે નતમસ્તક થઈ ગયો હોય. દેવીનો અવાજ ધીમે ધીમે ધૂંધળો પડવા લાગ્યો. તેમનો પ્રકાશ ઓછો થવા લાગ્યો અને કેટલીક ક્ષણોમાં તે ફરી વૃદ્ધાના રૂપમાં બદલાઈ ગયા. જાણે આ ચમત્કાર કોઈને બતાવવા માટે નહીં, માત્ર સાવિત્રીના મનને સમજાવવા માટે થયો હોય. વૃદ્ધાની આંખોમાં હવે અત્યંત કોમળતા હતી. તેમણે કહ્યું, હવે મારે અહીંથી જવું પડશે બેટી, પરંતુ હું ક્યારેય દૂર નહીં જાઉં. મારો આશીર્વાદ તારા ઘરમાં વહેતો રહેશે, જેમાં અક્ષય ભાંડું અને જેમ તારી દયા. સાવિત્રી રડતી રહી, પરંતુ વૃદ્ધા, જે હવે ફરી સામાન્ય રૂપમાં દેખાતા હતા, ધીમે ધીમે આંગણામાંથી બહાર નીકળ્યા. જેવા તેમણે દહેલીજ પાર કરી, હવામાં હલકો ઝટકો અનુભવાયો. દીવાની જ્યોત થરથરાઈ અને તરત જ આખું વાતાવરણ પહેલા જેવું થઈ ગયું. પરંતુ દિલ બદલાઈ ચૂક્યું હતું, ઘર બદલાઈ ચૂક્યું હતું, નસીબ બદલાઈ ચૂક્યું હતું. તે દિવસ પછી સાવિત્રીના ઘરમાં રાખેલું નાનું અક્ષય ભાંડું દર સવારે દૂધથી ભરેલું મળતું. તેમાંથી જેટલું પણ કાઢે તેટલું જ દૂધ વધતું જ જતું. ગાય ગોમતી પહેલાં કરતાં વધુ ખુશ રહેતી અને ઘરમાં ભોજન, દવા અને સુખ ક્યારેય ઓછા નહોતા થતા. જે ઘર ક્યારેય અંધકારથી ભરેલું રહેતું હતું, તે જ ઘરમાં હવે દર સવારે ઉજાસ ઉતરવા લાગ્યો. સાવિત્રી હવે વધુ વિનમ્ર થઈ ગઈ. ક્યારેય કોઈની સામે ચમત્કારનો ઘમંડ નહોતી કરતી. તે માત્ર એટલું જ કહેતી, માં આવી હતી અને પોતાનો થોડો પ્રકાશ છોડી ગઈ. અને આ રીતે સાવિત્રીના જીવનમાં આવેલો એ દિવ્ય બદલાવ ધીમે ધીમે આખા ગામમાં ફેલાવા લાગ્યો. દેવીના જવા પછી સાવિત્રીનું ઘર બદલાઈ ચૂક્યું હતું. પરંતુ સૌથી રસપ્રદ વાત એ હતી કે તેના વર્તનમાં જરા પણ ફેર નહોતો આવ્યો. ન વાણીમાં, ન સ્વભાવમાં, ન આદતોમાં. તે એ જ સાવિત્રી હતી જે સૂર્ય નીકળતા પહેલાં ઉઠતી, પોતાની ગાય ગોમતીને સહેલાવતી, ચૂલો પ્રગટાવતી, દીકરીને ખોળામાં લઈને હસાવતી અને પછી ઘર ગામના કામમાં લાગી જતી. પરંતુ તેની ઝૂંપડી હવે એ સામાન્ય ઝૂંપડી નહોતી રહી. દર સવારે તે ઘરમાં એવી શાંતિ ઉતરતી કે બહારથી પસાર થનાર પણ એકવાર તે દિશામાં જોઈને રોકાઈ જતો. દિવાલો પર એક હલકી સોનેરી ચમક રહેતી, જે ધૂપથી નહીં, જાણે અંદરથી જ નીકળતી હોય. ગોમતી પણ પહેલાં કરતાં વધુ શાંત અને પ્રસન્ન દેખાતી હતી. દૂધ કાઢવાના સમયે તેની આંખોમાં એક અલગ ચમક દેખાતી, એટલી કોમળ કે જોનારના મનમાં વિશ્વાસ જાગી જાય કે હા, અહીં કોઈ દિવ્યતા ઠરી છે. સૌથી મોટો ચમત્કાર હતો એ અક્ષય ભાંડું, જેમાં સાવિત્રી દર સવારે થોડું દૂધ રાખતી, પરંતુ તે ક્યારેય ઓછું નહોતું થતું. તે જેટલું ઉપાડતી તેટલું જ પાછું દેખાતું. સાવિત્રી ક્યારેક પોતે ચૂપચાપ બેસીને ભાંડું જોતી અને તેના હોઠ પર હલકી મુસ્કાન આવી જતી. માએ કહ્યું હતું કે હવે કોઈ ઉણપ નહીં આવે
અને સાચે જ હવે કોઈ ઉણપ નહોતી રહી. પરંતુ આ બદલાવ ઘણા દિવસો સુધી છૂપો નહોતો રહી શક્યો. ગામવાળાઓને ધીમે ધીમે ખબર પડવા લાગી કે સાવિત્રીના ઘરમાં કંઈક અદ્ભુત થઈ રહ્યું છે. કોઈએ કહ્યું, અરે, આજકાલ સાવિત્રીના ઘરમાંથી આટલી દૂધની ખુશ્બુ કેમ આવે છે? કોઈએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તેની ગાય બમણું દૂધ આપે છે. કોઈએ કહ્યું, અરે, તે બધાને મફતમાં દૂધ આપે છે, તેમ છતાં તેના ઘરમાં ક્યારેય ઉણપ નથી થતી. ધીમે ધીમે જિજ્ઞાસા વધતી ગઈ. લોકો સાવિત્રીના ઘરે આવવા લાગ્યા. કોઈ કટોરી લઈને, કોઈ ગ્લાસ લઈને, કોઈ માત્ર જોવા માટે. સાવિત્રી બધાને ખૂબ પ્રેમથી, વગર કોઈ ઝીઝકે, દૂધ આપતી જતી. તેનું એક જ વાક્ય બધાને સંભળાતું, લઈ જાઓ, જેટલું જોઈએ તેટલું લઈ જાઓ. માનું આપેલું ક્યારેય ઓછું નથી થતું. અને આ જ કારણથી સાવિત્રીના ઘરનું નામ ગામભરમાં ફેલાઈ ગયું. લોકો દૂર દૂરથી પણ આવવા લાગ્યા. કોઈ વૃદ્ધ બીમાર હતા, કોઈ ગર્ભવતી સ્ત્રી હતી, કોઈ બાળક હતું જેને દૂધની જરૂર હતી, અને સાવિત્રી બધાને આપી દેતી. ક્યારેય રોકીને વિચારતી પણ નહોતી કે કેટલું આપી રહી છે. તેના દિલમાં માત્ર એટલું હતું કે જે આવ્યો છે તેને ખાલી ન જવા દેવો. પરંતુ જેમ સારા લોકો ખુશ થયા, તેમ કેટલાક લોકોના દિલમાં ઈર્ષા પણ ઉઠવા લાગી. ગામના બે મોટા પરિવાર, રઘુવંશી અને સાહુ, જેમને પોતાની સંપત્તિ અને પ્રતિષ્ઠા પર ખૂબ ગર્વ હતો, તે આ બધું સહન નહોતા કરી શકતા. તેમના મનમાં ધીમે ધીમે એક કડવાશ ભરાવા લાગી. રઘુવંશી કહેતા, અમે આટલા યજ્ઞ કર્યા તો પણ ચમત્કાર અમારા ઘરે ન આવ્યો. સાહુ કહેતા, અમારા પર ગામનો અડધો નિયંત્રણ ચાલે છે, તો પણ દેવીએ અમને કેમ ન વરી? ઈર્ષા જ્યારે મન પર છવાઈ જાય છે, ત્યારે સમજવણ પાછળ ચાલી જાય છે. ધર્મ, પૂજા, દયા બધું ફીકું પડી જાય છે. એક રાત્રે બંને પરિવારોએ મળીને એક યોજના બનાવી. તે વિચારતા હતા કે જો સાવિત્રીનું અક્ષય ભાંડું તેમના ઘરે પહોંચી જાય તો ચમત્કાર પણ તેમના ઘરે ચાલ્યો જશે. તેમને લાગ્યું કે દેવીની શક્તિ વસ્તુઓમાં કેદ થઈ શકે છે, જે સૌથી મોટી ભૂલ હતી. તે રાત્રે જ્યારે સાવિત્રી કાવેરી સાથે મંદિરમાં રાત્રિના ભજનમાં ગઈ હતી અને ઘરનો દીવો હલકે હલકે ટીમટીમતો હતો, ત્યારે રઘુવંશી અને સાહુ પરિવારના બે માણસો ચોરી છુપે તેના ઘરમાં ઘૂસી ગયા. તેમને ડર પણ હતો અને લાલચ પણ. તે ઘરમાં દાખલ થતાં જ ચારે તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાં એક જ લક્ષ્ય હતું, અક્ષય ભાંડું ક્યાં છે? થોડીવાર શોધ્યા પછી તેમને તે ખૂણામાં રાખેલું મળ્યું. ભાંડું બિલકુલ શાંત હતું, જાણે કોઈ સામાન્ય ભાંડું હોય. પરંતુ તે ન જાણતા હતા કે ચમત્કાર ક્યારેય સામાન્ય આંખોને દેખાતો નથી. તે તો માત્ર પવિત્ર મનને જ દેખાય છે. તેમણે ભાંડું ઉપાડ્યું અને જેવા ભરની બહાર પગ મૂક્યો, હવા અચાનક ઠંડી થઈ ગઈ. દીવાની જ્યોત તેજીથી હલવા લાગી. ગોમતીએ અસામાન્ય અવાજ કાઢ્યો, પરંતુ તે રોકાવાના નહોતા. તે ભાંડું ઉપાડીને પોતાના ઘરે લઈ ગયા અને છુપાવી દીધું. બીજી સવારે તેમણે ઉત્સાહથી તેમાં દૂધ ભર્યું અને ચમત્કારની રાહ જોવા લાગ્યા. પરંતુ શું થયું? કેટલીક જ મિનિટોમાં દૂધ ફાટવા લાગ્યું. પછી ભાંડામાંથી દુર્ગંધ આવવા લાગી, દિવાલો પર તિરાડો પડવા લાગી અને તેમના ઘરમાં અજીબ અસ્વસ્થતા ફેલાઈ ગઈ. રઘુવંશી ચીસ પાડી, આ શું થયું? આ તો સાવિત્રીના ત્યાં ક્યારેય ન થયું. સાહુએ કહ્યું, ભાંડામાં શક્તિ નથી, શક્તિ તો સાવિત્રીના મનમાં હતી. અમે તો ખોટું સમજી ગયા. બંને પરિવાર હવે ભયથી કાંપતા હતા. તેમના ઘરમાં રાતભર કોઈ સૂઈ ન શક્યું. તેમને દર ક્ષણ લાગતું હતું કે તેમણે એક બહુ મોટી ભૂલ કરી છે, જેનું પરિણામ હવે તેમની સામે છે. બીજી સવારે તે માથું ઝુકાવીને કાંપતા હાથે એ ભાંડું ઉપાડીને સાવિત્રીના ઘરે પહોંચ્યા. સાવિત્રીએ તેમને જોઈને આશ્ચર્ય અનુભવ્યું. જેવા તેમણે ભાંડું તેની સામે મૂક્યું, બંને પરિવારોએ એક સાથે કહ્યું, અમારાથી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને અમને માફ કરી દો. અમે લાલચમાં અંધા થઈને ખૂબ મોટું પાપ કર્યું. સાવિત્રીએ તેમની તરફ જોયું. તેની આંખોમાં ક્રોધ નહોતો, પરંતુ કરુણા હતી. તેણે ધીમેથી કહ્યું, ભૂલથી મોટું થાય છે સમજ આવી જવી. અને એટલું સાંભળતા જ બંને પરિવાર રડી પડ્યા. તે ભાવુક થઈને બોલ્યા, તારા દિલની એ જ પવિત્રતા છે જેણે દેવીને તારા ઘરે બોલાવી. સાવિત્રીએ તેમને શાંત કર્યા અને અક્ષય ભાંડું પાછું તેની જગ્યાએ મૂકી દીધું, માને મનમાં પ્રણામ કરતે. તે દિવસથી ગામમાં એ માન્યતા ફેલાઈ ગઈ કે સાવિત્રીના ઘરે માત્ર દૂધનો વરદાન નહીં, પરંતુ ક્ષમા, દયા અને સાચી ભક્તિનો વરદાન ઉતર્યો છે. લોકો કહેતા, જ્યાં દિલ આટલું સુંદર હોય ત્યાં માં લક્ષ્મી પોતે ચાલીને આવે છે. અને આ રીતે સાવિત્રીના ઘરે થયેલી ઘટનાએ આખું ગામ બદલી નાખ્યું.
લોકોનું વર્તન, તેમનો દૃષ્ટિકોણ, તેમનો વિશ્વાસ, બધું જ. દરેક વ્યક્તિએ હવે એ વાત સમજી લીધી હતી કે ચમત્કાર વસ્તુઓમાં નથી, ઇમારતોમાં નથી, ધનમાં નથી, પરંતુ મનની પવિત્રતામાં ઉતરે છે. અને આ રીતે સાવિત્રીનું જીવન હવે ધીમે ધીમે ઉજાસ અને શાંતિની એક નવી દિશામાં વધવા લાગ્યું. અક્ષય ભાંડાની ચોરીની ઘટના પછી સાવિત્રીનું ઘર આખા ગામ માટે જાણે એક શીખ બની ગયું. બધાએ પોતપોતાની ભૂલો સમજી અને ધીમે ધીમે તે ઘટનાનો અસર આખા ગામની વિચારસરણી પર પડવા લાગી. લોકો હવે સમજી ચૂક્યા હતા કે સાવિત્રી પાસે જે છે તે કોઈ બાહ્ય વસ્તુનો ચમત્કાર નથી, પરંતુ તેની આત્માની શુદ્ધતા, તેના મનની પવિત્રતા અને તેના કર્મોની રોશની છે. ચમત્કાર તેના ભાંડામાં નહોતો, ચમત્કાર તો એ દિલમાં હતો જે આપવામાં વિશ્વાસ રાખતો હતો. તેના કર્મ એટલા ઉજળા હતા કે ભગવાન પોતે તેના ઘરે આવીને ઠરી ગયા. આ વિચારે ગામના વાતાવરણને ગહનતાથી બદલી નાખ્યું. પહેલાં જ્યાં લોકો એકબીજાથી ઈર્ષા કરતા હતા, ત્યાં હવે પ્રેમે પોતાનું સ્થાન લઈ લીધું. પહેલાં જ્યાં કોઈના ઘરમાં મુશ્કેલી હોય તો લોકો દૂર હટી જતા, હવે એકબીજાના કામમાં હાથ બટાવવા લાગ્યા. ઘણા લોકો સાવિત્રી પાસે આવતા અને કહેતા, દીદી, અમે તમારા જેવા બનવા માંગીએ છીએ. અમને પણ શીખવો કે મનને આટલું સાફ કેવી રીતે રાખવું. સાવિત્રી દરેકને એક જ ઉત્તર આપતી, સાફ મન કોઈ કળા નથી, માત્ર થોડી ધીરજ, થોડો વિશ્વાસ અને કોઈ માટે કંઈક કરી દેવાનો ભાવ રાખો. બસ એટલું જ પૂરતું છે. ધીમે ધીમે બાળકો પણ બદલાવા લાગ્યા. હવે પહાડી રસ્તાઓ પર રમતા બાળકો કોઈ વૃદ્ધનો સામાન ઉપાડીને તેના ઘર સુધી છોડી આવતા. કોઈની ગાય ખોવાઈ જાય તો બધા બાળકો મળીને શોધતા. કોઈ છોકરીની પુસ્તકો ફાટી જાય તો પાડોશી તેના માટે નવા પુસ્તકો ખરીદી લાવતા. સાવિત્રીનું ઘર હવે માત્ર ઝૂંપડી નહોતું, તે ગામની પ્રેરણા બની ચૂક્યું હતું. એક એવી જગ્યા જ્યાં લોકો પોતાના દિલની ઉદાસી લઈને આવતા અને હલકા મનથી પાછા ફરતા. અને સાવિત્રી હવે પોતે પણ પહેલા કરતાં વધુ શાંતિથી ભરપૂર અનુભવતી હતી. તેના જીવનમાં પહેલીવાર એવું સુખ આવ્યું હતું જેમાં કોઈ ડર નહોતો, કોઈ ઉણપ નહોતી, કોઈ ચિંતા નહોતી. કાવેરી પણ મોટી થઈ રહી હતી. હવે તે માત્ર મદદ જ નહોતી કરતી, પરંતુ માના દરેક ભાવને વાંચવા લાગી હતી. તે જાણતી હતી કે તેની મા ખાસ છે, પરંતુ તે એ પણ જાણતી હતી કે મા ક્યારેય પોતાના ખાસ હોવાનો દાવો નથી કરતી. સાવિત્રીએ તેને ધીમે ધીમે જીવનની સાચી વાતો શીખવી કે ધનથી પહેલાં દયાને જોવી જોઈએ, લોકોની મદદ કરવી માનવનું પહેલું કર્તવ્ય છે અને ભગવાન ત્યાં જ આવે છે જ્યાં દિલમાં જગ્યા હોય. કાવેરી દર સવારે ઉઠીને મા સાથે ગોઠે જતી, ગોમતીને સહેલાવતી, તેના માટે પાણી ભરતી અને પછી દૂધ કાઢતી વખતે માનો દુપટ્ટો પકડીને ઊભી રહેતી. સાવિત્રી તેને જોતી અને મનમાં જ દેવીને ધન્યવાદ આપતી કે દીકરી પણ એ જ પ્રેમ અને કરુણાથી ભરાઈ રહી છે જે તે ઈચ્છતી હતી. એક દિવસ અચાનક ગામમાં ઉત્સવ ઉજવવાની વાત થઈ. કારણ એ હતું કે આ વર્ષની પાક પહેલા કરતાં વધુ સારો આવ્યો હતો. લોકોએ કહ્યું, આ બધું સાવિત્રીના ઘરે આવેલી દિવ્યતાનો અસર છે. જો કે સાવિત્રીએ બધાને રોક્યા. કહ્યું, ઉત્સવ માની કૃપાથી નહીં, મહેનતથી થાય છે. પાક આપણી મહેનતનું ફળ છે. પરંતુ ગામવાળા માનવા તૈયાર નહોતા. તેમણે તે જ સાંજે એક મોટી સભા રાખી અને કહ્યું કે ઉત્સવની પહેલી પૂજા સાવિત્રીના હાથે કરાવવામાં આવશે. સાવિત્રી ખૂબ સંકોચમાં પડી ગઈ. તેણે કહ્યું, હું કોણ થઈ પૂજા કરનારી? હું તો પોતે ભક્ત છું. પરંતુ ગામવાળાઓએ ના પાડી. તમે જ પૂજા કરશો, કારણ કે જો તમારા ઘરે માં લક્ષ્મી આવી હતી તો તમારી પૂજાથી આ ગામ પર પણ કૃપા ઉતરશે. તેમની આ વાત સાંભળીને સાવિત્રીની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું જાણે ગામ તેને માત્ર સન્માન જ નથી આપતું, પરંતુ પોતાનો પરિવાર પણ માને છે. ઉત્સવના દિવસે આખું ગામ એકઠું થયું. સાવિત્રીએ સૌથી પહેલાં પોતાની ઝૂંપડીની બહાર ઊભા રહીને ભગવાનને પ્રણામ કર્યા. પછી ચટકતી જ્યોતવાળો દીવો હાથમાં લઈને ગામના મંદિરમાં પ્રવેશ કર્યો. જ્યારે તેણે મંદિરમાં પગ મૂક્યો તો લાગ્યું જાણે હવામાં એક હલકી સુગંધ ફેલાઈ રહી છે. એ જ સુગંધ જે તેણે એ દિવસે દેવી પ્રગટ થયા ત્યારે અનુભવાઈ હતી. તેને લાગ્યું જાણે માં આજે પણ તેની પાસે ઊભા છે, તેની દરેક શ્વાસમાં, દરેક લાગણીમાં, દરેક કામમાં. પૂજા શરૂ થઈ. સાવિત્રીએ ખૂબ પ્રેમથી દીવો આગળ વધાર્યો, હાથ જોડીને મંત્ર સાંભળ્યા અને પછી નજીક જઈને દેવીના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા. તેના હાથ કાંપતા હતા, પરંતુ તેનું મન પૂર્ણ શાંત હતું, જાણે કોઈ નદી પોતાના સ્ત્રોતને પ્રણામ કરી રહી હોય.
પૂજા પછી પૂજારીએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, આજે આ ગામને સાચી સમૃદ્ધિનો આશીર્વાદ મળશે, કારણ કે પૂજા એ હાથે થઈ છે જે હાથે વગર માંગે આપ્યું છે. તે દિવસ પછી ગામમાં એક અલગ જ ઊર્જા ફેલાઈ ગઈ. જાણે દરેક ઘરમાં એક નવો દીવો પ્રગટાઈ ગયો હોય, જાણે દરેક આંગણામાં કોઈ મુસ્કાન પાછી ફરી આવી હોય. લોકોના મન હલકા થવા લાગ્યા. તેમને સાવિત્રીમાં એક આદર્શ દેખાવા લાગ્યો. ન કોઈ ચમત્કારનો ઘમંડ, ન કોઈ દાનનો દેખાવો, ન કોઈ પૂજાનો આડંબર. માત્ર એક શાંત, સરળ, દયાળુ સ્ત્રી, જેણે પોતાના કર્મોથી આખા ગામને એક નવી રાહ બતાવી. ગામની સ્ત્રીઓ અવારનવાર સાંજે સાવિત્રીને મળવા આવતી. તે બેસીને પૂછતી, દીદી, તમારું ઘર આટલું શાંત કેવી રીતે રહે છે? તમારા ચહેરા પર ક્યારેય ચિંતા કેમ નથી દેખાતી? આટલી ધીરજ કેવી રીતે રાખી લો છો? સાવિત્રી દરેકને મોટી સરળતાથી જવાબ આપતી. ચિંતાથી સમસ્યા દૂર નથી થતી, પરંતુ વિશ્વાસથી રસ્તો મળી જાય છે, અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં ઘરનો દરેક ખૂણો મંદિર બની જાય છે. ધીમે ધીમે સાવિત્રીનું ઘર સાચે જ મંદિર જેવું અનુભવાવા લાગ્યું. કોઈ પણ આવે તો હલકો થઈને જાય, કોઈ રડતો આવે તો મુસ્કુરાતો પાછો ફરે. કાવેરીને આ જોઈને ખૂબ આનંદ થતો હતો કે તેની માં માત્ર દૂધ જ નથી વહેંચતી, તે દિલ પણ વહેંચે છે, સુખનું, શાંતિનું અને પ્રેમનું. અને આ રીતે સમય વીતતો ગયો, પરંતુ સાવિત્રીના ઘરમાં ઉતરેલી એ દયાળુ અને શાંત ઊર્જા ક્યારેય ઓછી નહોતી થઈ, બલકે દરરોજ વધતે જ જતી હતી. ગામના લોકો હવે સાવિત્રીને માત્ર એક સામાન્ય સ્ત્રી નહોતા માનતા. તેમના માટે તે એક માર્ગદર્શક બની ચૂકી હતી. કોઈનો વિવાહ નક્કી થાય તો કહેતા, પહેલાં સાવિત્રી દીદી પાસેથી શુભ આશીર્વાદ લઈ લો. કોઈના ઘરે નવું બાળક જન્મે તો કહેતા, સાવિત્રી દીદીની જોડીમાં પહેલો દૂધનો કટોરો મૂકો. કોઈ બીમાર પડે તો સાવિત્રી તેને દૂધ પીવડાવે, માથા પર હાથ ફેરવે અને કહે, મન શાંત રાખો, બધું ઠીક થઈ જશે. અને સાચે જ ઘણીવાર બીમારીઓ પર અસર થઈ જતી. લોકો કહેતા, તેના હાથમાં કોઈ દવા નથી, તેના મનમાં દુઆ વસે છે. આ બધું જોઈ સાંભળીને સાવિત્રીના અંદર ઘમંડ નહોતો આવતો. તે વધુ વિનમ્ર થતી જતી હતી. તેની વાણી વધુ મધુર થઈ ગઈ, તેના પગલામાં વધુ શાંતિ ઉતરી આવી. જાણે મા લક્ષ્મીએ પાછળ માત્ર ધન જ નહીં, પરંતુ સ્વભાવમાં પણ સૌમ્યતા છોડી ગઈ હોય. કાવેરી પણ હવે ગામની પ્યારી દીકરી બની ચૂકી હતી. તે દરેક વ્યક્તિ સાથે આદરથી વાત કરતી, દરેક વડીલના પગ છૂતી અને દરેક નાના બાળકને મુસ્કાન આપતી. લોકો અવારનવાર કહેતા, કાવેરી, તું તારી મા જેવી જ થઈ રહી છે. અને આ સાંભળીને તેનો ચહેરો ગર્વ નહીં, પરંતુ ખુશીની ચમકથી ભરાઈ જતો. તે હંમેશા કહેતી, હું મારી માની દીકરી છું, એટલું જ પૂરતું છે. સાવિત્રી તેને જોઈને દિલથી ખુશ થતી. મા અને દીકરીના આ નાના ઘરમાં હવે માત્ર દૂધની નહીં, પરંતુ ખુશીની નદી વહેતી હતી. તે ઘરમાં કોઈ વસ્તુની ઉણપ નહોતી, ન ભોજનની, ન પ્રેમની, ન સુખની. લાગતું હતું જાણે આ ઘરમાં દર સવારે સૂર્ય થોડી વધુ રોશની છોડીને જતો હોય. પરંતુ જીવન માત્ર ઉજાસથી જ નથી બનેલું. કેટલીક જગ્યાએ હલકા વાદળો પણ આવે છે, જેથી માનવી પોતાની શીખને વધુ ગહનતાથી સમજી શકે. સાવિત્રી સાથે પણ એવું જ કંઈક થયું, કારણ કે તેના ઘરની કથા હવે દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી. અનેક બહારના ગામના લોકો પણ તેના ઘરે આવવા લાગ્યા. કેટલાક સાચા મનથી આવતા, કેટલાક જરૂરિયાત માટે, કેટલાક તેની દયાનો લાભ લેવા માટે. શરૂઆતમાં તો સાવિત્રી તેમને ઓળખી નહોતી શકતી. તે બધા સાથે સમાન પ્રેમથી મળતી, પરંતુ ધીમે ધીમે તેને અનુભવ થયો કે દુનિયામાં બધા મન પવિત્ર નથી હોતા. કેટલાક લોકો તેના ઘરે એટલે જ આવતા કે તે આ ચમત્કારને પોતાના ઘરે લઈ જાય. કેટલાક પૂછતા, દીદી, આ અક્ષય ભાંડું અમને પણ આપી દો, અમારા ઘરમાં પણ દૂધ ઓછું થઈ રહ્યું છે, અમને પણ આ ભાંડું જોઈએ છે, શું આ અમે ખરીદી શકીએ? આવી વાતોથી સાવિત્રીને ખૂબ દુઃખ થતું. તે ખૂબ વિનમ્રતાથી કહેતી, આ કોઈ સામાન નથી, આ માની કૃપા છે, જે ખરીદી કે વેચી ના શકાય. પરંતુ કેટલાક લોકો તેને સમજતા જ નહોતા. તે વારંવાર પૂછતા, વારંવાર આગ્રહ કરતા, અને જ્યારે ના પાડવામાં આવતી ત્યારે નારાજ થઈને ચાલ્યા જતા. પરંતુ સાવિત્રી જાણતી હતી કે જીવનમાં દરેક તબક્કે આવા લોકો મળે છે, જેમને માત્ર ચમત્કાર જોઈએ હોય છે, પરંતુ ચમત્કાર પાછળનો ભાવ સમજાતો નથી. તે મનમાં જ વિચારતી, માં, તમે મને આટલું આપ્યું, પરંતુ દુનિયા કેમ નથી સમજતી કે કૃપા મનના ભાવથી મળે છે, ભાંડાથી નહીં? આ બધા વચ્ચે પણ તે કોઈને ખરાબ નહોતી માનતી. તે દરેકને મુસ્કાનથી વિદાય કરતી. તે કહેતી, સુગંધ પર તાળું મારી ન શકાય, પરંતુ સુગંધ ત્યાં જ ટકે છે જ્યાં મનનો ઓરડો સાફ હોય. એક દિવસ ગામના મુખિયા તેના ઘરે આવ્યા. તેમણે કહ્યું, સાવિત્રી, અમે ગામની પંચાયતમાં એક નિર્ણય લીધો છે. હવેથી દર તહેવારની પહેલી પૂજા તમારા હાથે થશે,
કારણ કે તમારા મનની પવિત્રતાએ આ ગામને ખૂબ બદલી નાખ્યું છે. સાવિત્રી આ વાત સાંભળીને સંકોચમાં પડી ગઈ. તેણે કહ્યું, હું કોણ થઈ પૂજા શરૂ કરનારી? હું તો માત્ર દૂધ વેચનારી સ્ત્રી છું. પરંતુ મુખિયાએ તેના હાથ પકડીને કહ્યું, તારું જીવન જ આપણી પૂજા છે સાવિત્રી, તારા કર્મ પૂજા છે, તારી નિયત મંદિર છે. તે પછી દર નાનો મોટો તહેવાર સાવિત્રીના હાથે શરૂ થવા લાગ્યો. દિવાળીની રાત્રે જ્યારે ગામમાં પહેલો દીવો પ્રગટાવવાનો હોય, લોકો બોલાવવા આવતા, સાવિત્રી દીદી, આવો, પહેલો દીવો તમારા હાથે જ પ્રગટશે. અને તે હંમેશા ચૂપચાપ જઈને દીવો ઉપાડતી, પોતાના હોઠ પર એક શાંત મુસ્કાન રાખતી અને મનમાં માને યાદ કરીને દીવો પ્રગટાવી દેતી. તે જ્યોત પ્રગટતા જ લાગતું જાણે ગામની હવા થોડી વધુ હલકી થઈ ગઈ હોય. લોકો કહેતા, આ દીવો પ્રગટાયો નહીં, આશીર્વાદ ઉતર્યો છે. હવે ગામના બાળકોને લાગતું હતું કે સાવિત્રીની ઝૂંપડી કોઈ ગુપ્ત મંદિર જેવી છે. મોટી ઉંમરની સ્ત્રીઓ કહેતી, જ્યાં સાવિત્રી બેસે ત્યાં બેસીને શાંતિ મળે છે. પુરુષો કહેતા, જ્યારે તે બોલે ત્યારે લાગે છે બધી સમસ્યાઓ નાની થઈ ગઈ. પરંતુ આ બધી વાતો વચ્ચે પણ સાવિત્રી ક્યારેય પોતાને મોટી નહોતી સમજતી. તે રોજની જેમ સવારે ઉઠતી, પાણી ભરતી, ગાયને ચારો આપતી, દૂધ કાઢતી, ભોજન બનાવતી અને એ જ સાદું જીવન જીવતી જેની તે બાળપણથી આદી હતી. તેની વિનમ્રતા જ તેની સૌથી મોટી પૂંજી હતી. એકવાર કાવેરીએ પૂછ્યું, અમ્મા, લોકો તમને આટલો આદર કેમ આપે છે? સાવિત્રીએ તેના ગાલ પર હાથ રાખીને કહ્યું, કારણ કે હું તેમને કંઈ આપતી નથી, હું તેમને માત્ર અપનાપણ વહેંચું છું. કાવેરીએ માથું હલાવ્યું. તો શું અપનાપણ પણ ચમત્કાર છે? સાવિત્રીએ કહ્યું, હા બેટા, સૌથી મોટો ચમત્કાર. ધીમે ધીમે કાવેરી શીખવા લાગી કે ચમત્કાર દૂધ આપવાથી નથી થતો, ભાંડાથી નથી થતો, માં પ્રગટ થવાથી પણ નથી થતો. ચમત્કાર તો હૃદયમાં થાય છે, જ્યાં માનવી પોતાના દુઃખો છતાં કોઈ બીજાને ખુશ કરવું શીખી જાય. અને આ રીતે સાવિત્રીનું જીવન વધુ ઉજળું થતું ગયું. તેના ઘરની ચમક હવે માત્ર દૂધના કારણે નહીં, પરંતુ તેના મનની રોશનીથી ફેલાતી હતી. તે હવે ગામની ધડકન બની ચૂકી હતી અને ગામ તેનો પરિવાર. પરંતુ ભક્તજનો, સમયની ગતિ ક્યારેય નથી રોકાતી. ઋતુઓ બદલાય છે, વર્ષો બદલાય છે, પરંતુ કેટલાક ઘર, કેટલાક દિલ, કેટલીક યાદો એવી હોય છે જે જીવનના પ્રવાહમાં એક સ્થાયી પ્રકાશ બનીને ઊભી રહે છે. સાવિત્રીનું ઘર હવે ગામમાં તે એવો જ પ્રકાશ બની ચૂક્યું હતું. તે ઘરમાં ન કોઈ ઘરેણાં હતા, ન કિંમતી વસ્તુઓ, ન ઊંચા લાકડાના ફર્નિચર, પરંતુ તે ઘરમાં જે હતું તે કોઈ પણ મણી કે રત્ન કરતાં વધુ કિંમતી હતું. શાંતિ, અપનાપણ અને ઈશ્વરનો સ્નેહ. અને એ જ કારણ હતું કે લોકો કહેતા, સાવિત્રીના ઘરે પગ નથી પડતા, મન ઉતરે છે. ઘણા વર્ષો સુધી તેના ઘરમાં એ જ સુગંધ, એ જ દિવ્યતા, એ જ પ્રેમનું વાતાવરણ રહ્યું. સવારે સવારે જ્યારે સાવિત્રી ગાય દોહવા બેસતી તો તેની આંગળીઓ દૂધની ધારમાં ઘૂલતી રોશની અનુભવતી. અક્ષય ભાંડામાં દૂધ મૂકતી વખતે તેને હવે કોઈ આશ્ચર્ય નહોતું થતું. તે તેને ચમત્કાર નહીં, માની હાજરી માનતી હતી. દૂધ ઉપાડે, વધે પણ શાંત રહે. જાણે કોઈ દિવ્ય છાતીમાંથી નીકળેલી જીવનધારા સાવિત્રીના ઘરને રોજ નવું બનાવતી હોય. કાવેરી પણ મોટી થઈ ગઈ હતી. તેની આંખોમાં એ જ દયા હતી, એ જ વિનમ્રતા હતી, એ જ કર્તવ્યભાવ હતો જે તેણે માની પાસેથી શીખ્યો હતો. તે હવે માનો જમણો હાથ બની ગઈ હતી. કાવેરી દર સવારે ઘર સાફ કરતી, પછી અક્ષય ભાંડા સામે એક નાનો દીવો પ્રગટાવતી, એવો જ દીવો જેવો સાવિત્રી રોજ પ્રગટાવતી હતી. જ્યારે તે દીવાની જ્યોત જોતી તો તેને એ જ સુગંધ અનુભવાતી જે એ દિવસે હવામાં ફેલાઈ હતી. એક હલકી કમળની મહેક, એક શાંત ચંદનની અનુભૂતિ. સાવિત્રી ક્યારેક મુસ્કુરાતા કહેતી, બિટિયા, માં ક્યારેય ક્યાંય જતી નથી. જ્યારે મન પવિત્ર હોય ત્યારે ઘર પોતે જ મંદિર બની જાય છે. અને કાવેરી માથું ઝુકાવીને માના શબ્દોને પોતાના હૃદયમાં ઉતારી લેતી. હવે ગામના દરેક વ્યક્તિ સાવિત્રી પાસે કોઈના કોઈ કારણસર આવતો. કોઈ સલાહ માટે, કોઈ દિલનો દર્દ વહેંચવા, કોઈ પોતાના બાળકોને સાચી રાહ બતાવવા માટે. સાવિત્રી ક્યારેય કોઈનું અપમાન નહોતી કરતી, ન કોઈને અણસાંભળું છોડતી. તે બધાને કહેતી, મન શાંત રાખો, દિલ સાફ રાખો, બધું ઠીક થઈ જશે. લોકો તેની વાતો સાંભળીને પાછા ફરતા ત્યારે હલકા અનુભવતા, કારણ કે તેના શબ્દ માત્ર શબ્દ નહોતા, તે અનુભવ હતા, તે સત્ય હતા, તે આશીર્વાદ હતા. ધીમે ધીમે સમય સાથે ગામમાં પણ ઘણું બધું બદલાઈ ગયું. ખેતરોનું ઉત્પાદન વધવા લાગ્યું, લોકો વચ્ચે ઝઘડા ઓછા થવા લાગ્યા, ભાઈઓમાં પ્રેમ વધ્યો, પાડોશીઓમાં અપનાપણ પાછું ફર્યું, બાળકોના ચહેરા પર ચમક વધી અને સ્ત્રીઓએ સાવિત્રી જેવી ધીરજ અને સાદગી અપનાવવા માંડી. ગામની હવામાં એક નવી ઊર્જા વસી ગઈ હતી. એક આશા, એક વિશ્વાસ કે સારા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતા,
અને ઈશ્વર ક્યારેય મોડા પણ આવે તો ખાલી હાથે નથી આવતા. એક દિવસ સાંજનો સમય હતો જ્યારે આકાશ ગુલાબી થઈ રહ્યું હતું અને સૂર્ય ધીમે ધીમે પહાડો પાછળ ઉતરી રહ્યો હતો. સાવિત્રી આંગણામાં બેઠી હતી. હવા હલકી હતી, પરંતુ તેમાં એક અજાણી મીઠાશ હતી. કાવેરી ઘરની અંદર કપડાં ગોઠવતી હતી. ગોમતી ધીમે ધીમે ચારો ખાતી હતી. તે સમયે સાવિત્રીને એક ખૂબ જૂની અનુભૂતિ થઈ. એ જ જે તેણે એ દિવસે થઈ હતી જ્યારે દેવી આવી હતી. હવા એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. દીવો હવા વગર થોડો ઊંચો ઉઠ્યો અને સાવિત્રીના કાનમાં એક ખૂબ કોમળ, ખૂબ ધીમો, ખૂબ પરિચિત અવાજ ગૂંજી ઉઠ્યો. સાવિત્રી ગભરાઈને ઊભી થઈ ગઈ. તે જ ક્ષણે હવામાં ફરી એ જ સુગંધ ફેલાઈ ગઈ, કમળ અને ચંદનની. સાવિત્રીએ આંચળ ગોઠવ્યો અને હાથ જોડીને ઊભી રહી ગઈ. તેની આંખો ભીની થવા લાગી. તેણે ધીમેથી કહ્યું, "માં, શું તમે આવ્યા છો?" અને ત્યારે આંગણાના ખૂણામાં એક હલકી ઉજળી રેખા ઉતરી, જાણે શુદ્ધ પ્રકાશ પોતાના પગ મૂકીને ધરતી પર આવ્યો હોય. તે પ્રકાશમાં કોઈ આકૃતિ નહોતી, કોઈ રૂપ નહોતું, પરંતુ સાવિત્રીએ ઓળખી લીધું હતું. આ એ જ હાજરી હતી, એ જ આશીર્વાદ હતો, એ જ પ્રેમ હતો, જે વર્ષો પહેલાં તેના ઘરમાં ઉતરી આવ્યો હતો. તે પ્રકાશમાંથી એક મધુર અવાજ નીકળ્યો, "બેટી, હું ક્યારેય ગઈ જ નથી. હું એ ઘરોમાંથી નથી જતી જ્યાં મનમાં લોભ નથી રહેતો, જ્યાં દયા વહે છે, જ્યાં સત્ય વસે છે. તેં પોતાના કર્મોથી આ ઘરને મારું ઘર બનાવી દીધું છે." સાવિત્રીના આંસુ વહેવા લાગ્યા. તેણે હાથ જોડીને કહ્યું, "માં, તમે મારી ઝૂંપડીને મહેલ બનાવી દીધી, મારા જીવનને સૌભાગ્ય બનાવી દીધું." ત્યારે એ જ અવાજે કહ્યું, "ના બેટી, તે મને પોતાના સ્વભાવથી બોલાવી હતી. હું તો માત્ર તારા દિલનું પરિણામ છું. આજે તે આ ગામને પણ બદલી નાખ્યું છે, એટલે હું તને એક વધુ વરદાન આપું છું." સાવિત્રી આશ્ચર્યથી સાંભળવા લાગી. પ્રકાશ થોડો વધુ સ્વર્ણિમ થઈ ગયો. હવા મહેકી ઉઠી. "તારા આ ઘરમાં પ્રેમની ધારા ક્યારેય નહીં રોકાય. તારી આવનારી પેઢીઓ દયાના દીવાથી ઉજળી રહેશે. જે રસ્તેથી તું પસાર થઈશ ત્યાં ઈશ્વરનો સાયો રહેશે, અને તારા મનમાં જે શાંતિ છે તે હવે ક્યારેય નહીં તૂટે." સાવિત્રીએ આંખો બંધ કરી લીધી. તેના હોઠ કાંપતા હતા, પરંતુ તેના ચહેરા પર એક એવી શાંતિ ઉતરી રહી હતી જે કોઈ દેવત્વથી ઓછી નહોતી. કેટલીક ક્ષણો પછી પ્રકાશ ધીમે ધીમે હલકો થવા લાગ્યો. સુગંધ ઓછી થવા લાગી. દીવાની જ્યોત સામાન્ય થઈ ગઈ. પરંતુ તે ઘરમાં હવે પહેલાં કરતાં વધુ તેજ ઉજાસ હતો. ઉજાસ દેખાતો નહોતો, પરંતુ અનુભવાતો હતો. કાવેરી બહાર આવી અને માને ચૂપ ઊભેલી જોઈને બોલી, "અમ્મા, શું થયું?" સાવિત્રીએ દીકરીને ભેટી પાડી અને ધીમેથી કહ્યું, "કંઈ નહીં બિટિયા." માં ફરી આવી હતી અને પોતાનો સ્નેહ આપીને ચાલી ગઈ. કાવેરીએ માને વધુ કસીને પકડી લીધી, જાણે કોઈ પવિત્ર ક્ષણને પોતાની અંદર સમેટી રહી હોય. તે દિવસથી સાવિત્રીના જીવનમાં એક નવી પૂર્ણતા ઉતરી ગઈ. હવે ન તેને કોઈ ચમત્કારથી આશ્ચર્ય થતું, ન કોઈ ઉણપનો ડર, ન કોઈ ટીકાની ચોટ. તેના ચહેરા પર હંમેશા એક ગહન મુસ્કાન રહેતી, જાણે તેણે જીવનનું રહસ્ય જાણી લીધું હોય. અને આ રીતે આ કથા ધીમે ધીમે એક પ્રેરણા બનીને ગામની ગલીઓમાં વસી ગઈ. લોકો કહેતા, "સાવિત્રીની ઝૂંપડીમાં નહીં, સાવિત્રીના દિલમાં દેવી રહે છે." અને આ વાત સાચી હતી, કારણ કે તેનું દરેક કાર્ય, દરેક શબ્દ, દરેક પગલું એક દયા હતું, એક પૂજા હતું, એક આશીર્વાદ હતો. અને આ રીતે દૂધ વેચનારી એ સામાન્ય સ્ત્રી, જેને દુનિયાએ ઘણી વાર અવગણી હતી, તે એક દિવસ પોતાના કર્મોથી આખા ગામનો ઉજાસ બની ગઈ. તો મારી પ્યારી માતાઓ, બહેનો અને મારા બધા શ્રોતાઓ, તમે બધાએ આ સુંદર શીખ આપનારી કથા અંત સુધી સાંભળીને મારા મનને સાચે જ ધન્ય કરી દીધું. દિલથી આભાર કે તમે દર વખતે આટલો પ્રેમ આપો છો, આટલી શાંતિથી સાંભળો છો. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય, થોડું પણ સુખ આપી ગઈ હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં મોટા પ્રેમથી લખજો, "જય મહાલક્ષ્મી માતા." અને હવે હું તમને મળીશ આવતી એક વધુ સુંદર પાવન કથામાં. ત્યાં સુધી પોતાની મુસ્કાન જાળવી રાખજો, પોતાનું ધ્યાન રાખજો અને મનમાં વિશ્વાસ રાખજો. ધન્યવાદ. જય મહાલક્ષ્મી માતા.